ગુડ ન્યૂઝ. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ટેટ વનના જે ઓનલાઈન ફોર્મ ભરવાની લાસ્ટ તારીખમાં અહીં ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવેલ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ઓજસની વેબસાઇટ ઓપન છે. ઓજસમાં અહીં એપ્લાયમાં જઈએ તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વનની ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમની જે લાસ્ટ તારીખ ઓનલાઈન ભરવાની 12/11/2025 હતી તે હવે વધારીને મિત્રો અહીં 18/11/2025 રાત્રિના 12 વાગ્યા સુધી હજુ પણ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે લોકો બાકી છે ટેટ વનના ટીચરની એક્ઝામ માટે ફોર્મ ભરી શક્યા નથી તેવા કેન્ડિડેટ માટે ગુડ ન્યૂઝ છે. અહીં ટેટ 1 1 થી 5 ધોરણ માટે જેને ટીચર બનવું છે, સરકારી જોબ કરવી છે તેવા કેન્ડિડેટ માટે અહીં ફરી ડેટ વધારવામાં આવેલ છે. અહીં તેમની લાસ્ટ તારીખ જે 12/11/2025 હતી તે વધારીને 18/11/2025 રાત્રિના 12 વાગ્યા સુધી હજુ પણ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં નવું અપડેટ એ પણ આવેલ છે કે અહીં સાથે જે લોકોએ એક્ઝામ આપેલ છે બીએડની અને રિઝલ્ટ હજુ આવેલ નથી, લાસ્ટ યર ખાલી એક્ઝામ આપેલ છે તેવા કેન્ડિડેટ, પીટીસી અને બીએડ તેવા કેન્ડિડેટ પણ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અને જે બીએડ કરેલ છે અથવા પીટીસી કરેલ છે તેવા કેન્ડિડેટ પણ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે અગાઉ જેમને લાસ્ટ એક્ઝામ આપેલ હતી અને તેવા માટે અહીં આ ઓનલાઈન ફોર્મ ભરાતા નહોતા તે પણ અહીં નવું અપડેટ આવેલ છે કે જેમને લાસ્ટ સેમ એક્ઝામ આપેલ હોય તેવા કેન્ડિડેટ પણ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે ટેટ 1 માટે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.